નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની એમડી સાયન્સ કોલેજ ખંડેર હાલતમાં ફેરવાય। સામાજિક સંસ્થાઓ, સરકાર અને આગેવાનોનું જાગવું જરૂરી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદર મનપા કચેરીમાં જન્મ મરણના દાખલા માટેની પ્રક્રિયા શરૂ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરની લેડી હોસ્પિટલમાં આવેલ લોબીની છતનું સમારકામ શરૂ। ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમીએ સભાનો કર્યો પ્રારંભ। ભાજપના ગઢ મોટી મારડ ગામે સભા યોજાતા રાજકારણમાં ગરમાવો। પોરબંદરમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઉચ્ચ ઘડતર કરી ચૂકેલ નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમડી સાયન્સ કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે। આ સંસ્થાનો જીર્ણોદ્ધાર નહીં થાય તો તેને તાળા લગાવી દેવા પડે તેવી હાલતનું નિર્માણ થયું છે। ત્યારે વિદ્યાર્થીઓએ સંસ્થાને બચાવવા માટે લાગણી વ્યક્ત કરી છે। તો જુઓ ગુજરાત ન્યૂઝનો આ ખાસ અહેવાલ। પોરબંદર જિલ્લાની એકમાત્ર નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટ ઇન એડ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ આજે દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે। તેથી અહીંયા ભણતા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે કે કોલેજમાં શૈક્ષણિક સુવિધાઓ વધારવાની સાથોસાથ કર્મચારીઓની ઘટ છે તેને પણ પૂરી કરવી જોઈએ તથા સમગ્ર બિલ્ડિંગનો જીર્ણોદ્ધાર કરવો અનિવાર્ય બન્યો છે। એમડી સાયન્સ કોલેજનું મકાન જર્જરિત બની ગયું છે। અનેક જગ્યાએ છત અને દિવાલો તૂટી પડે તેવી પરિસ્થિતિ છે, જેના કારણે 2 જેટલા રૂમને તો બંધ કરી દેવાની ફરજ પડી છે। મોટાભાગના વર્ગખંડમાં બારી અને બારણાઓ તૂટી ફૂટી ગયા છે અને જિલ્લા વહીવટી તંત્રએ પણ તેમના રિપોર્ટમાં આ ઇમારતને ઉપયોગ માટે નામંજૂર જાહેર કરી છે, છતાં ના છૂટકે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। મારું નામ પ્રકાશ ઓડેદરા છે, એમડી સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું। આપણા જે આ વિડીયો છે તો એવા માટે છે કે અમે આજે અમારા ટ્રસ્ટીશ્રીને અમે સોલ્યુશન લેવા માટે ગયા હતા કે આમાં લેબ છે તો અત્યારના લેબમાં એટલા કમ્પ્યુટર હોવા છતાં એકેય ચાલુ નથી, બધા કમ્પ્યુટર બંધ જ છે। આમાંથી એક કમ્પ્યુટર પણ માંડ કામ કરતું હોય છે। જે વિદ્યાર્થીઓ છે તો એનો પ્રેક્ટિકલી કમ્પ્લીટ કરવા માટે ઘરેથી એના લેપટોપને જે લઈને આવે છે, જેની પાસે સગવડ છે, જેની પાસે ના હોય એ તે શું કરે, એ ક્યાંથી લઈ આવે? અહીંયા એકેય પીસી છે હાલતું નથી। વરસાદ જેવું વાતાવરણ હોય તો ઉપરથી આમાં ભેજ છે, ઉપરથી પોપડા પડે, ભેજ ચડી જાય છે, પોતાના જે લઈ આવે છે એ બગડી જાય છે, ક્યારેક આમાં બીજામાં કનેક્ટ કરે તો જેની પાસે સગવડ નથી એ શું કરે? ટ્રસ્ટીને અમે 2 વાર ગયા હતા રજૂઆત કરવા, ત્યાંથી ખાલી અમને આશ્વાસન આપે છે, અમને સોલ્યુશન કઈ બાબતનું મળતું નથી। આજે પણ અમે ગયા હતા તો ત્યારે ઓફિસમાં કોઈ સ્ટાફ જ નહોતો। પછી અમે કોલ કરીને જણાવ્યું તો અમને કીધું કે અત્યારે તો કોઈ નથી, અમે તમારા કોલેજ આવશું તો આવે કંઈક સોલ્યુશન જડે, એ બાબતે અમારું કહેવાનું તાત્પર્ય છે। મારું નામ મિલી હેમેન્દ્ર આસરા છે। હું ટીવાય કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરું છું એમડી સાયન્સ કોલેજમાંથી। જે પુસ્તકો પૈસા આપવાથી અથવા તો લાઇબ્રેરીમાં પડ્યા હોવાથી પણ વાંચવાનો અમને ઓપોર્ચ્યુનિટી મળતી નથી। લાઇબ્રેરીની બહુ જ ખરાબ હાલત છે અને અમને લાઇબ્રેરિયનની આસિસ્ટન્ટની સખ્ત જરૂરત છે। એટલે અમારી વિનંતી છે કે તમે જલ્દીથી અમારી લાઇબ્રેરી માટે શરૂ કરાવો અને વ્યવસ્થિત ચાલુ કરાવી દો। જે ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે એવા બધા પુસ્તકો પડ્યા છે, પણ એ ધૂળ ખાય છે તો પણ વાંચવાની અમને ઓપોર્ચ્યુનિટી મળતી નથી। વ્યવસ્થિત ચોપડા છે તો પણ અમને વાંચવાની ઓપોર્ચ્યુનિટી મળતી નથી। લાઇબ્રેરીની હાલત પણ બહુ ખરાબ છે, એની સાથે સાથે લેબોરેટરીની પણ બહુ ખરાબ હાલત છે, બહુ જર્જરિત અવસ્થામાં છે।
આ સંકુલમાં પીવાના પાણીથી માંડીને ટોયલેટ બાથરૂમની પણ પાયાની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. લાઇબ્રેરી બંધ છે, અનેક પંખા બંધ છે, કમ્પ્યુટર લેબમાં 45 જેટલા કમ્પ્યુટર બંધ છે અને લેબોરેટરીમાં વિદ્યાર્થીઓના પ્રાયોગિક કાર્યમાં વપરાતું મટીરિયલ ખલાસ થઈ ગયું હોવાને કારણે પ્રેક્ટિકલ કાર્ય પણ થઈ શકતું નથી. આ પ્રકારની અનેક અસુવિધાઓ વચ્ચે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ભાવિ વૈજ્ઞાનિકો, ડોક્ટરોને તૈયાર કરતી આ કોલેજમાં સ્ટાફની અછત છે. 60માંથી હાલ માત્ર 17 વ્યક્તિઓનો જ સ્ટાફ કાર્યરત છે. છેલ્લા 14 વર્ષથી કાયમી પ્રિન્સિપાલની પણ નિમણૂક થઈ નથી, જેના કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે અને પ્રોફેસરો વધારાના લેક્ચર લઈને પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા પ્રયત્નો કરી રહ્યા છે. અહીંયા એકમાત્ર ક્લાર્ક છે. પટાવાળા, ચોકીદાર, માળી, ગેસ મિકેનિક, ફિલ્ડ કલેક્ટર, ઇલેક્ટ્રિશિયન અને સફાઈ કર્મચારીની પણ નિમણૂક કરવામાં આવી નથી, જેથી સમગ્ર ઇમારતનું જતન અને જાળવણી થઈ શકતા નથી. ઓકે, હું દિયા મેઘનાથી બીએસસી કેમેસ્ટ્રીની સ્ટુડન્ટ છું. એમડી સાયન્સમાંથી આવું છું અને અત્યારે અમારે લેબ અસિસ્ટન્ટ મતલબ પ્રેક્ટિકલ અમારે સાવ બંધ જ છે, તો એ રજૂઆત કરવા માટે થઈને અમે આવ્યા છીએ બધા. અને પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવા વિનંતી કરીએ છીએ કે અમારે જે લેબ અસિસ્ટન્ટ ઘટે છે એની અછત છે, તો એ પૂરી પાડે બધી. અને અમારા પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરે તો અમારી એક્ઝામ જે છે એમાં અમે ઇઝીલી બધું સોલ્વ કરી શકીએ, કેમ કે અમારી એક્ઝામોના નેક્સ્ટ મંથમાં છે અને પ્રેક્ટિકલ અમારા બધા બાકી છે. કેટલા સમયની બંધ છે લેબ તમારી? મહિનો દિવસ છે બંધ છે. અને આ પ્રેક્ટિકલનો શું મહત્વ છે તમારા સ્ટડીમાં? મહત્વ શું એના લીધે શું તમને અત્યારે હેરાન નથી? ઓકે, તો અમે લોકો સાયન્સના સ્ટુડન્ટ છીએ અને સ્પેસિફિકલી કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બોટનીના પ્રેક્ટિકલ ઉપર જ મેઇન ફોકસ હોય. અગર પ્રેક્ટિકલ હોય તો સ્કિલ બેઝ ઉપર અમને નોલેજ મળે અને એ રિલેટેડ અમને નોલેજ મળે તો અમે આગળ કંઈક એનું કંઈક સદુપયોગ કરી અને ઇન ફ્યુચર અમારું કરિયર સેટ કરી શકીએ. વિદ્યાર્થીઓએ એવી રજૂઆત કરી છે કે ટ્રસ્ટને પણ તેમના દ્વારા જાણ કરવામાં આવી છે, પરંતુ માત્ર આશ્વાસન મળે છે. મોટી જાનહાનિ થાય પછી શું તંત્ર જાગશે? એટલું જ નહીં, પરંતુ સરકારે પણ હસ્તક્ષેપ કરવો જરૂરી બન્યો છે. સ્ટાફ અને લેબ આસિસ્ટન્ટની નિમણૂક થાય, લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ વિભાગ ફરી કાર્યરત થાય, ઇમારતનું પુનઃનિર્માણ થાય અને સરકારી સહાયનો યોગ્ય ઉપયોગ થાય તે માટે વિદ્યાર્થીઓએ સૂચનો કર્યા છે અને તેમનો અભ્યાસ બગડી રહ્યો હોવાથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ મીડિયાના માધ્યમથી કરી છે. મારું નામ જેઠવા કરણસિંહ ગિરિરાજ છે. હું એસવાય બીએસસી નો સ્ટુડન્ટ છું. અમારી કોલેજમાં પહેલાના જે સમયમાં હતી કોલેજ, એ અત્યારે જે જર્જરિત હાલતમાં છે. અત્યારે બધી જગ્યાએ દિવાલો બધી જર્જરિત છે. ક્યારે કોણ ઉપર પડે, કોઈ મોટી દુર્ઘટના ઘટે એ પછી જ કંઈક થાય આનું રિનોવેશન, કે એના પહેલા જો કંઈ કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટતી હોય એ પહેલા બચી શકાય. અમારી કોલેજમાં અત્યારે મોસ્ટ ઓફ પંખા બંધ છે, પંખાની સુવિધા નથી, ટોયલેટ બાથરૂમની સુવિધા નથી, પીવાના પાણીની સુવિધા નથી. જ્યારે લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં લાખોના પુસ્તકો છે, પણ લાઇબ્રેરિયન ન હોવાથી, શિક્ષકોની ઘટ હોવાથી ને જ્યારે 60નો સ્ટાફ હોવો જોઈએ એની જગ્યાએ અત્યારે 17નો સ્ટાફ અહીંયા કામ કરે છે. અહીંયા સફાઈ કામદારની સુવિધા નથી, કોલેજમાં સફાઈ પ્રોપર થતું નથી. એના હિસાબે અત્યારે બધી આખું કોલેજ જર્જરિત હાલતમાં છે, ઉપરથી ને પર્યાવી હાલતમાં છે. કાંઈ પણ દુર્ઘટના ઘટે તેને જવાબદાર કોણ? અત્યારે 1-2 ક્લાસો બંધ છે જેની છત ઉપરથી ને પરેલી છે એટલે. અને પાણી પીવાનું, પંખા, મેન આપણે સુવિધા, લાઇબ્રેરી અત્યારે લાખોના પુસ્તકો એમને દૂર ખાય છે કારણ કે લાઇબ્રેરિયન નથી, સ્ટાફ જ નથી અહીંયા. એના હિસાબે પહેલાં જે શિક્ષક પહેલાં હતા, પહેલાં સુવિધા સારી હતી, અત્યારે એ જર્જરિત છે. એનું કંઈક અમને વહેલી તકે મળે બસ. વરસાદના અત્યારે હમણાં વરસાદ આવેલો ત્યારે અમારા ક્લાસમાં અંદર પાણી ભરાયેલા હતા. ઉપરથી ને બેન્ચમાં તો બેહવા જેવું જ નહોતું, ઉપરથી છતમાંથી બધે પાણી ભરેલા હતા. આખો ક્લાસ પાણીવાળો ભરાયેલો હતો. જેના હિસાબે અને બારી તૂટેલી, બારી દરવાજા જે અત્યારે તમે જોઈ શકો તૂટેલા છે, એનું પણ કાંઈ અત્યારે થતું નથી. અને આશ્વાસન આપવામાં આવે છે કે થઈ જશે, પણ એનું, અને મેં 5-6 મહિના પહેલા પણ ટોયલેટ બાથરૂમ માટે અરજી કરેલી હતી, તો એનું પણ હજી કાંઈ એનું નિરાકરણ આવ્યું નથી. અને પાણી પીવાનું નથી, કાંઈ જે જીવન જરૂરિયાતની સુવિધા જોઈએ એ જ નથી. અને જે બહારથી સ્ટુડન્ટો આવે છે, આ આજુબાજુના ગામડામાંથી આવે, એના માટે જે જરૂરી સુવિધા એ જ પણ કોલેજમાં નથી. અને કેમ્પસમાં પણ બધી જગ્યાએ પડે એવી હાલત છે. તેનું કંઈક સમાધાન આવે અમારું.
મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે જૂન મહિનાથી શરૂ થયેલી આ કોલેજમાં 3 મહિના વીતી ગયા હોવા છતાં લેબ આસિસ્ટન્ટના અભાવે પ્રેક્ટિકલ શરૂ થઈ શક્યું નથી, જેનાથી વિદ્યાર્થીના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડી રહી હોવાનું છાત્રોએ જણાવ્યું હતું અને તાત્કાલિક ધોરણે લેબ આસિસ્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી હતી. હું ડૉક્ટર વીટી થાનકી, ઇન્ચાર્જ પ્રિન્સિપલ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ પોરબંદર. અમારી કોલેજ ગ્રાન્ટીનેટ કોલેજ છે અને એનકે મહેતા ટ્રસ્ટ સંચાલિત નવયુગ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત આ સાયન્સ કોલેજનું સંચાલન કરવામાં આવે છે. 1966થી આ બિલ્ડિંગ અસ્તિત્વમાં આવેલું છે. ત્યારથી અત્યાર સુધી એટલે લગભગ 50 વર્ષ ઉપરનો ગાળો નીકળી ગયો છે. એટલે બિલ્ડિંગમાં થોડું રિપેરિંગ કામકાજ છે એ સમય પ્રમાણે માંગે છે. વરસાદની અતિવૃષ્ટિને કારણે ઘણી બધી જગ્યાએ પોપડા પડવાના, પાણી પડવાના આવા બનાવો બને છે અને એ સમયાંતરે રિપેર કરીને પાછું કામ ચલાવવામાં આવે છે, પણ રિપેરિંગ માંગે છે એ હકીકત છે. કોલેજની અંદર સેટઅપ પ્રમાણે 60 ઉપરના સ્ટાફનું સેટઅપ છે અમારી પાસે, પણ એમાં અત્યારે અમે ફક્ત ટીચિંગની અંદર 16 અને 1 ક્લાર્ક એમ 17 જણા જ છીએ. લેબોરેટરીમાં કોઈ સ્ટાફ નથી, કોઈ પિયુન નથી, કોઈ ચોકીદાર નથી, લેબ હમાલ, પછી ઇલેક્ટ્રિશિયન, સ્ટોર કીપર, ગેસ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન આવી કોઈ જ પોસ્ટ અત્યારે અસ્તિત્વમાં નથી. ફક્ત ટીચિંગ સ્ટાફ મેમ્બર છે. એટલે અમારું થિયરીનું કામ અત્યારે ક્લાસની અંદર સર્વશ્રેષ્ઠ ચાલે છે. પરિણામ પણ આ કોલેજનું ઉત્તમ આવે છે. અમારો સ્ટાફ બધો ક્વોલિફાઈડ છે, વેલ એક્સપિરિયન્સ છે, બધા અનુભવી સ્ટાફ છે. એટલે અમારું પરિણામ બહુ સરસ આવે છે. ફક્ત જે અમુક લેબોરેટરીનો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો છે સમય મર્યાદાને કારણે, એમાં છેલ્લા 5 વર્ષથી નવી એજ્યુકેશન સોસાયટી અમને સહકાર આપે છે અને અમુક સ્ટાફની અમારી જરૂરત પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટની અંદર વ્યવસ્થા કરી આપે છે. આ વખતે કોઈ કારણોસર આ વ્યવસ્થા થઈ શકી નથી, એને કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે. અમારો પણ સતત પ્રયત્ન છે કે નવી એજ્યુકેશન સોસાયટી ઉપર ઓછામાં ઓછું બર્ડન આવે. એટલે અમે હમણાં તાજેતરમાં જ 26 તારીખે ગાંધીનગર કેમ્પ હતો, એની અંદર 3 લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ મંજૂર કરાવેલી છે, 3 લેબ હમાલની જગ્યા મંજૂર કરાવેલી છે, 2 ક્લાર્કની જગ્યા મંજૂર કરાવેલી છે. પણ એ પ્રક્રિયા પૂરી થતાં અમુક સમય લાગ્યા, સરકારી પ્રક્રિયા છે. ત્યાં સુધી જો અમને નવી એજ્યુકેશન સોસાયટી આ જે લેબોરેટરીનો મિનિમમ સ્ટાફ અમારે જે જોઈએ છે એની અમને જો નિમણૂક કરી આપે અને વ્યવસ્થા કરી આપે તો વિદ્યાર્થીઓને જે નેક્સ્ટ મંથથી જે પરીક્ષા શરૂ થાય છે, વાર્ષિક પરીક્ષા, એમાં એને પણ જે પ્રેક્ટિકલનું કામ છે એના જે માર્ક એને ટકાવારીમાં ગણાય છે અને જે સ્કિલ બેઝ એને ઉપયોગી થાય એવું નોલેજ એને મળી શકે, એટલા માટે નોન ટીચિંગ સ્ટાફની જો તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીનો આ જે પ્રોબ્લેમ છે એ સરળતાથી સોલ્વ કરી શકાય એવો છે. એમાં બહુ જાજુ બર્ડન પડે નથી. બધી જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર થયેલી છે. હવે ભરતી થાય એટલા દરમિયાન જ આ કામ પૂરું કરવાનું છે. એટલે અંદાજે અત્યારે અમારે 210 ઉપરાંત વિદ્યાર્થીઓ છે આ કોલેજની અંદર. શરૂઆતમાં લગભગ 4 વર્ષ પહેલાં લગભગ 800-900 ઉપરની સંખ્યા હતી અમારે, પણ અત્યારે જે એન્જિનિયરિંગમાં, નર્સિંગમાં, એગ્રીકલ્ચરમાં જે ટ્રેન્ડ વધ્યો છે એને કારણે થોડીક સંખ્યા ઉપર અમારે અસર થઈ છે, પણ તો અત્યારે 210 ઉપરાંતની સંખ્યા છે અમારી પાસે અને સતત વિદ્યાર્થી સંખ્યા વધતો રહે એવો અમારો પ્રયત્ન ચાલુ છે. પોરબંદરની આ કોલેજમાં લાઇબ્રેરિયન અને સ્પોર્ટ્સ ટીચર પણ નહીં હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 15 વર્ષથી લાઇબ્રેરિયન નહીં હોવાને કારણે લાખો રૂપિયાના મૂલ્યના પુસ્તકો કબાટમાં ધૂળ ખાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકતા નથી. એક બાજુ સરકાર વાંચે ગુજરાતની થીમ જાહેર કરીને યંગ જનરેશન વાંચન પર ભાર મૂકે તેવી અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ આ કોલેજની લાઇબ્રેરી પણ દોઢ દાયકાથી લાઇબ્રેરિયનના અભાવે ખુલતી નહીં હોવાનું સામે આવ્યું છે. અત્યારે તંત્ર હવે વહેલી તકે યોગ્ય કરે તેવી ઈચ્છનીય છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મહાનગરપાલિકા કચેરીમાં જન્મ મરણના દાખલા માટેની પ્રક્રિયા છેલ્લા 2 દિવસથી બંધ છે, જેને લઈને અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે. હાલ આ કામગીરી બંધ હોવાથી અરજદારો ધક્કા ખાઈ રહ્યા હોવાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ આજે જન્મ મરણના દાખલા કાઢવાની કામગીરી શરૂ થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા જન્મ મરણના પોર્ટલનો ડેટા અન્ય પોર્ટલ પર ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર રાજ્ય સાથે પોરબંદરમાં મહાનગરપાલિકા કચેરીમાં થતી જન્મ મરણના પ્રમાણપત્રોની કામગીરી છેલ્લા 2 દિવસથી બંધ હાલતમાં છે. આ કામગીરી બંધ હોવાથી રોજ 100થી વધુ અરજદારોને મુશ્કેલી વેઠવી પડતી હતી અને ધક્કા ખાઈ રહ્યા હતા, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ આજે જન્મ મરણના દાખલા કાઢવાની કામગીરી શરૂ થઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની લેડી હોસ્પિટલમાં આવેલ લોબીની છતમાંથી પાણી પડતું હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી હતી, જેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં મહારાણી રૂપાળીબા લેડી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક મહિલાઓ સારવાર માટે આવતા હોય છે. આ લેડી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડી નજીકની લોબીની છતમાંથી છેલ્લા કેટલાક દિવસોથી પાણી પડતું હોવાથી મહિલા દર્દીઓને પણ અહીં બેસવા તેમજ પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી હોવાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના સમસ્ત દિવેચા કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના પ્રમુખ સહિતના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદરમાં સમસ્ત દિવેચા કોળી સમાજ દ્વારા દર વર્ષે રામદેવજી મહારાજના વાર્ષિક પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારના સમયે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા જ્ઞાતિની વંડી ખાતેથી પ્રારંભ થઈ શહેરના કડિયા પ્લોટ, મિલપરા, રામ ગેસ્ટ હાઉસ, એમજી રોડ, જૂના ફુવારા અને હરીશ ટોકીઝ સહિતના વિસ્તારોમાં ફરી હતી. આ શોભાયાત્રા ઉપરાંત મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના પ્રમુખ મગનભાઈ બામણિયા સહિતના સભ્યો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના પેરેડાઇઝ સિનેમાના બાંધકામ બાદ તેમની ફાયર એનઓસી નકલી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ફાયર કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોરબંદરના પેરેડાઇઝ સિનેમામાં ફાયર એનઓસી નકલી હોવાનું મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆતમાં આવ્યું હતું, જે રજૂઆત બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં પેરેડાઇઝ સિનેમાને આ પ્રકારની કોઈ ફાયર એનઓસી ન આપવામાં આવી હોવાનું રેકોર્ડમાં આવ્યું હતું, જે અંગેની તપાસ બાદ પોરબંદરના ફાયર વિભાગમાં ફરજ બજાવતા રાજીવ ગોહેલ દ્વારા નકલી એનઓસી સહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસીમાં સહી કરનાર લીડિંગ ફાયરમેન રાજીવ ગોહેલે સંતોષકારક ખુલાસો ન આપતા હાલ સસ્પેન્ડ કરાયો છે. પેરેડાઇઝ સિનેમા જે જય એન્ટરપ્રાઇઝના નામે છે, તેને ફાયર વિભાગના એક કર્મચારી દ્વારા બોગસ ફાયર એનઓસી આપવાની બાબત પ્રકાશમાં આવેલી. તેનું સંધાને જે તે કર્મચારીનો ખુલાસો મેળવવામાં આવેલ અને તેઓ દ્વારા સંતોષકારક ખુલાસો નહીં મળતા તેઓને પ્રાથમિક રીતે એમને આપણે હાલ સસ્પેન્ડ કરવામાં આવેલા છે. અને આ જે સમગ્ર બાબત છે એમાં એમની ખરેખર કેટલીક ક્ષતિ એમના દ્વારા કરવામાં આવેલી છે. એના માટે વિધિસરની ખાતાકીય તપાસ હાથ ધરી અને આગળની જે કાર્યવાહી કરવા થશે એ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, ફાયર એનઓસી બોગસ હતું છતાં પણ બીયુ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હતું, એની સામે શું કાર્યવાહી થાય? જે ફાયર એનઓસી જે રાજીવ ગોહિલ દ્વારા આપવામાં આવેલું હતું એના અન્વયે અત્રેથી જે બાંધકામ છે એને બીયુ પરવાનગી પણ આપવામાં આવેલી હતી. આ બાબત ધ્યાનમાં આવેલ કે ફાયર એનઓસી બોગસ છે એનું સંધાને જે બીયુ પરવાનગી આપવામાં આવેલી છે એને હંગામી રીતે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અને હવે એ બિલ્ડિંગમાં જે ફાયરના સાધનો લાગેલા છે એ સાધનો ખરેખર જોગવાઈ અનુસારના છે કે કેમ એની ચકાસણી કરી અને આગળ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, જે બાંધકામ છે એને લઈને કંઈ ચકાસણી? બાંધકામમાં પણ જેવી રજૂઆત મળેલી છે કે જે પરવાનગી આપવામાં આવેલી છે એ પ્રમાણેનું બાંધકામ નથી, એનું સંધાને પણ બીજું આપતા પહેલાં પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે. આ સમયગાળો જે દેખાડે છે આમાં જે 12/7/2024 આસપાસનો છે, આ સમયગાળા દરમિયાન સાહેબ જે કોઈને બીજું આપ્યા હોય કે કોઈ ફાયર એનઓસી થઈ હોય એની જે ચકાસણી થશે, કેમ કે એ સમય દરમિયાન ઘણા મોલ ને જે તે વખતે આપણે રાજકોટ પ્રોગ્રામ બંધ કર્યા હતા, તો એને વખતે કંઈ પાછું ગઈકાલે રાજીવ ગોહેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બોગસ સર્ટિફિકેટમાં સહી તેની નથી, ત્યારે આ મામલે શું રંધાઈ રહ્યું છે તે પણ મોટો સવાલ ઉઠ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરમાં ખરીફમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી તારીખ 1/9/2025 થી તારીખ 15/9/2025 દરમિયાન ખેડૂત જાતે અથવા તો ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે તેવું તંત્ર દ્વારા જણાવ્યું છે.
પોરબંદરમાં સ્વસહાયક જૂથોની બહેનોને ₹1.88 કરોડની લોનનું ચૂકવણું થયું છે, જેમાં 82 જેટલી સીસી લોનના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બેબી ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના વડપણ હેઠળ પોરબંદર જિલ્લામાં રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર તાલુકા કક્ષાના કેસ ક્રેડિટ કેમ્પ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યા હતા, જેમાં સ્વસહાયક જૂથોની બહેનોને ₹1.88 કરોડની 82 સીસી લોનના ચેકોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મિશનસ મંગલ યોજનાના કર્મચારીઓ તેમજ સખી મંડળની બહેનો સહભાગી થયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ, ટુ વ્હીલ સહિતના વાહનો સામે ડ્રાઈવ શરૂ કરાઈ છે, જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા 17 સપ્ટેમ્બર સુધી આ ખાસ ડ્રાઈવ અંતર્ગત કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં પોલીસ વડાની સૂચના મુજબ પોરબંદર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ અને જે વાહનોના નંબર પ્લેટ તૂટી ગયેલ છે તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં કાળા કાચ, ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે, આ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ ચાલી રહી છે. સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર પર બ્લેક ફિલ્મ લગાડવી, સીટ બેલ્ટ ના પહેરવો, નંબર પ્લેટ વગરના વાહન અને લાયસન્સ વગરના વાહન ચલાવવું સહિતના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યું હતું, તો કેટલાક વાહનો ડિટેઇન પણ કરાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં ભડી ગજોરા વિસ્તારમાં શિવશક્તિ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, જેમાં 56 ભોગ સહિત વિવિધ દર્શન રાખવામાં આવે છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં બહેનો ગણપતિ બાપાની આરતી અને પૂજા અર્ચના કરી દાદાની આરાધના કરે છે. કુતિયાણા શહેરમાં આવેલ ભડી ગચોરા વિસ્તારમાં આવેલ નવદુર્ગા ગરબી મંડળની બહેનો દ્વારા ઘણા વર્ષોથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, જે શિવશક્તિ ગણપતિ દાદા તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારના મહિલાઓ 10 દિવસ સુધી ગણપતિની સ્થાપના કરે છે અને 11મા દિવસે કુતિયાણાની ભાદર નદીમાં તેમનું વિસર્જન કરવામાં આવે છે, જેમાં 56 ભોગ સહિત સત્સંગ, ભજન, કીર્તન અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અહીંયા મોટી સંખ્યામાં આ વિસ્તારના બહેનો જોડાઈ અને ગણપતિ બાપાની આરતી અને પૂજા અર્ચના કરે છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. મારું નામ મેઘનાથ વિભૂતિ છે અને હું ભડીંગચોરા સોની વિસ્તારમાં રહું છું અને અમે છેલ્લા 5 વર્ષથી ગણપતિ બાપાનું આયોજન કરી રહ્યા છીએ અને આસપાસના વિસ્તારના મળીને બધા ભાવપૂર્વક ગણપતિ બાપાનું પૂજા અર્ચન કરીએ છીએ અને આજે અમે 56 ભોગનું આયોજન કરેલું હતું, જેમાં આસપાસના વેપારીઓ તથા શેરીવાળા બધાએ મળી અને આયોજન કરેલું છે અને 5 વર્ષથી અમે આ આયોજન કરી રહ્યા છીએ અને બધા પોતાની ભક્તિપૂર્વક બાપાનો આરતી ને બધું કરી રહે છે અને બધા લાભો લેવા માટે આવે છે. જેતપુર નગરપાલિકાના ભાજપના પૂર્વ સદસ્ય કવિબેન સાંજવાના ગેરકાયદેસર મકાનનું ડિમોલેશન કરાયું છે. કવિબેનના પતિ સામતભાઈ સાંજવા પણ નગરપાલિકામાં અપક્ષ સદસ્ય રહી ચૂક્યા છે. સરકારી જમીન પર દબાણની ડીજીપીની 100 કલાકની યાદીમાં સામતભાઈ સાંજવાનું નામ આવતા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ સભા યોજવાનું શરૂ કર્યું છે, જેમાં મોટી મારડ ગામમાં સભા યોજાઈ હતી. ભાજપનો ગઢ ગણાતા અને તાલુકા પંચાયતના પ્રમુખનું હોમટાઉન અને જિલ્લા પંચાયતના દંડકના ગઢ એવા મોટી મારડ ગામમાં આમ આદમી પાર્ટીની સભા યોજાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા અમે જે જનસભાઓ કરીએ છીએ એમાં લોકો ખૂબ જોડાઈ રહ્યા છે. લોકોની વેદના છે, લોકોની સમસ્યા છે. આ કઠણાઈ છે કે 30 વર્ષ સુધી ભાજપને મત આપ્યા છે, ભાજપને ટેક્સ ભર્યા છે, એટલે કે આપણે જન્મીએ છીએ એટલે છઠ્ઠિયું લઈએ ને ત્યારે પણ ટેક્સ ભરીએ છીએ ને ત્યાંથી લઈને મરણ પથારીએ કફન લઈએ છીએ એમાં પણ ટેક્સ ભરીએ છીએ. તો આખી જિંદગી ટેક્સ ભરતી જનતાના પૈસા આજે ભાજપના રાજમાં જનતાને સુવિધાના રૂપમાં મળતા નથી.
રોડ રસ્તાથી લઈ અને સામાન્ય સુવિધાઓ પણ મળતી નથી, સ્વાસ્થ્ય નથી મળતું. આ દરેક વસ્તુને લઈને પ્રજામાં ખૂબ રોષ છે. ખેડૂતોથી લઈને યુવાનો, મહિલાઓ દરેક ત્રાહિમામ છે અને એના જ આ આશીર્વાદ રૂપે જનતાના આશીર્વાદ અમને મળી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે મૂળમાંથી ભાજપને વાઢવા માટે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ઇલેક્શનો છે એમાં જનતાનો અમને ખૂબ મોટા આશીર્વાદ મળવાના છે અને મૂળમાંથી હવે પરિવર્તન આવશે. એટલે ગુજરાત માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ આમ આદમી પાર્ટી તરીકે અમે પ્રસ્થાપિત થયા છીએ. એનો અમને ખૂબ હર્ષ છે અને આગામી દિવસોમાં અમે આવી જ રીતે ગામડે ગામડે સુધી પહોંચવાના છીએ અને લોકોની સમસ્યાને વાચા આપીશું અને જે સુતેલી કોંગ્રેસ છે એને પણ ઘર ભેગી કરીશું અને ભાજપને પણ ઘર ભેગી કરીશું એવો અમને પૂરો વિશ્વાસ છે. મેડમ, અમેરિકાએ જે 50% ટેરિફ લગાવ્યો અને ખેડૂતોની હાલત ખરાબ છે, શું કહેશો? એ જ કહીએ છીએ કે મોદી સાહેબ લાલ કિલ્લા ઉપરથી મોટા મોટા અને ખોટા ભાષણો કરશે, એવું કહેશે કે અમે ખેડૂત માટે કામ કરીએ છીએ. આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે, ત્યારે આપણે સૌને ખબર છે કે બહારથી અમેરિકાથી આવતો કપાસ એ વગર ટેરિફે આવશે, ઝીરો ટેરિફે, એના ઉપર જે ટેક્સ ઝીરો હશે તો સસ્તો આવશે. તો આપણા દેશના ખેડૂતનો જે કપાસ છે, આ કપાસ મોંઘો એને જે વેચવાની જે આશા છે કે ભાવ આવશે, આ ભાવ નહીં આવે, તળિયે બેસી જશે અને આપણે જરૂર પણ નથી, આપણે કપાસની આયાત કરવાની જરૂર નથી કારણ કે આપણું ઉત્પાદન અને જરૂરિયાત સરભર થઈ જાય છે. પણ સવાલ એ ઉઠે છે કે ભાજપે કોઈ દી આપણી જનતા માટે કે આપણા ખેડૂતો માટે કામ નથી કર્યું. એના કહેવાતા ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે. એટલે ભાજપે હવે પ્રશ્ન એ પૂછવાનો છે મોદી સાહેબને કે ભાઈ તમે કયા ઉદ્યોગપતિને ફાયદો કરવા માટે આપણા ગુજરાતના ખેડૂતોના કપાસની આવી હાલત કરો છો? શું કામે ખેડૂતોને લૂંટો છો? શું કામે ખેડૂતોને પાયમાલ કરો છો? એટલે આ જે ભાજપ છે એ ખેડૂત વિરોધી છે, યુવા વિરોધી છે અને જનતા વિરોધી છે. એને જનતા જવાબ આપશે. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત વાઇઝ ગુજરાત જોડો જનસભાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે એમના અંતર્ગત ધોરાજી વિધાનસભાની અંદર મોટી મારણ જિલ્લા પંચાયત નું આજે અહીંયા સભાનું આયોજન થયું હતું. આ સભાની અંદર એટલી બધી વિશાળ સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ ગામ, આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક અહીંયા ભાજપના અનેક નેતાઓ છે, છતાં પણ એટલી વિશાળ સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત થયા અને એટલી તમામ લોકોએ ઉત્સાહભેર આમ આદમી પાર્ટીની અંદર ખેસ પહેર્યો કે ક્યાંક ને ક્યાંક અમારા ખેસ પણ ઘટ્યા, ખેસ પણ ટૂંકા પડ્યા. ત્યારે તમામ લોકોનો હું આભાર માનું છું અને સાથે સાથે આજે આ જનસભાની અંદર અમારા મહિલા વિંગના પ્રમુખ રેશમાબેન, અમારે મહેશભાઈ અને અહીંયા તમામ સ્થાનિક કાર્યકર્તાઓએ આ જનસભાને સફળ બનાવી છે, એ બદલ પણ હું એમનો આભાર માનું છું. પણ આજે જે અહીંયા સંખ્યા દેખાય છે, સમગ્ર ગુજરાતમાં જે લોકો ઉમટી પડ્યા છે, એને જોઈને એવું લાગી રહ્યું છે કે હવે દરેક વિધાનસભામાં વિસાવદરવાળી થવાની છે. કારણ કે લોકો રોડ રસ્તાથી ત્રસ્ત છે, ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, ભાજપના ભયથી ત્રસ્ત છે અને ત્યારે ભાજપના લોકોને ઊભા રોડે ચડાવવા માટે લોકોએ મન મનાવી લીધું છે અને આવનારા સમયની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતથી આમની શરૂઆત થશે. તાલુકા જિલ્લામાં જ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભવ્ય જીત મળશે અને બીજેપી અને કોંગ્રેસના તમામ જે નેતાઓ છે એને હારનો સામનો કરવો પડશે. કારણ કે એમણે જનતા પાસેથી અને જનતાના કામમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ કર્યું નથી. ત્યારે આવનારા સમયની અંદર ખૂબ જનતા આશીર્વાદ આપશે એવો અમને વિશ્વાસ છે. પ્રવીણભાઈ, તમે ધોરાજીથી આવ્યા અહીંયા સુધી, રોડ રસ્તા વિશે શું કહેશો? હું ધોરાજી શહેરમાંથી આવ્યો છું અને કોઈ ગ્રામ્યનો રસ્તો હોય તો ઠીક છે, પણ ધોરાજી શહેરની અંદર મારે પોતાને પણ ત્રીજા ગેરમાં ગાડી ચાલતી નહોતી. એટલા બધા રસ્તા ભયંકર હતા, ખરાબ હતા કે આના કરતા તો એમને ધૂળ પાથરી દીધી હોત તો સારું હતું. પણ તમામ રસ્તાઓ પર ભાજપની આ સ્થિતિ છે. ડામરને ને ભાજપને ભળતું નથી, બધા પૈસા ખવાઈ જાય છે. જો 70% કામ થાય તો પણ 25 વર્ષ સુધી રોડને કાંઈ ન થાય, પણ અહીંયા 20% પણ કામ નથી થતું ને એટલા માટે રોડની પરિસ્થિતિ આવી છે. પોરબંદરમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે છેતરપિંડીની ઘટના બની છે, જેમાં તેમના પાડોશી સહિત 4 ઇસમોએ 44 લાખના વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોરબંદરના મિલપરામાં લાડવા ડેલા પાછળ રહેતા અને ઇન્દ્રપ્રસ્થ હોટલમાં નીચેના ભાગે HM આંગડિયા પેઢી ચલાવતા વિમલ પ્રતાપ સેડા નામના 35 વર્ષના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાજીવનગરના પટેલનગરમાં BSNL કચેરીવાળી ગલીમાં રહેતા શૈલેષ મગન સાવલિયા ઉર્ફે શૈલેષ પટેલ તેમના પાડોશી હતા અને પરિચય થતાં તેમણે એવું જણાવ્યું હતું કે રાજીવનગર પેટ્રોલ પંપ પાછળ લંડન હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા
રહેતા પૂંજા અરભમ અમર વિમલને ત્યાં આંગળીયું કરવા આવશે તેમ ભલામણ કરી હતી. બાદ પૂંજા અરભમ અમર વતી નાણાકીય વ્યવહાર કરવા શૈલેષ મગન સાવલિયા અવારનવાર વિમલની ઓફિસે આવતો અને તેના પર ભરોસો અને વિશ્વાસ રાખી તેની સૂચના મુજબની રકમ જમા લઈને જે તે વ્યક્તિને બ્રાન્ચમાંથી રકમનું ચૂકવણું કરવામાં આવતું હતું. ત્યારબાદ 24મી માર્ચના પૂંજા અમરે ફરિયાદીને વોટ્સએપમાં મેસેજ મોકલીને ભરૂચના રાજા મોઢા નામના વ્યક્તિને 60 લાખ રૂપિયા મોકલવા જણાવ્યું હતું, પરંતુ પૂંજાની માત્ર 6 લાખની વધુની રકમ જમા હતી. ત્યારે યુકેના લીલા ઉર્ફે નિલેશ મોઢવાડિયા પાસેથી 30,000 પાઉન્ડનું પેમેન્ટ આવશે એટલે ચૂકવી આપશે એમ જણાવ્યું હતું. આથી પૂંજાનો ભરોસો અને વિશ્વાસ રાખીને ભરૂચના રાજા મોઢાને પૂંજા અને શૈલેષ પટેલના કહેવાથી 60 લાખ રૂપિયા વિમલે મોકલી આપ્યા હતા, જેમાં 44,07,550 બાકી હતા, જેની ઉઘરાણી કરતા પૂંજા અમરે એ રકમ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ત્યારબાદ પૂંજા અને શૈલેષ પટેલે તેમજ 60 લાખ રૂપિયાનો મેસેજ કરવાવાળી વ્યક્તિ રાજા મોઢાએ ભરૂચ બ્રાન્ચમાંથી પૈસા ઉપાડી લીધા હોવા છતાં રકમ ચૂકવી ન હતી અને અવારનવાર ઉઘરાણી કરતા અને પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી પણ આપતા પૂંજાએ રૂપિયા બાબતે ફરિયાદ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેથી અંતે વિમલે પૂંજા અમર, શૈલેષ પટેલ, ભરૂચના રાજા મોઢા અને યુકેના લીલા ઉર્ફે નિલેશ મોઢવાડિયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરાવતા કમલાબાગ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ ચક્રીમાંથી વીજ શોક લાગતા એક આધેડનું મોત થયું હતું. આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે બનાવ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા યોગેશભાઈ મોહનભાઈ માલમ નામના આધેડ સુભાષનગર વિસ્તારમાં બોટમાં લાકડા કાપવાની ચક્રીથી લાકડા કાપતા હતા. તે દરમિયાન વીજ શોક લાગતા અકસ્માતે પડી જતા તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક આધેડે બીમારીથી કંટાળી તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ ઉદ્યોગનગર પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા સામતભાઈ ગીગાભાઈ મોકરિયા નામના આધેડને માનસિક બીમારી હતી. ત્યારે આ બીમારીથી કંટાળી તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને સારવારમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટના બાદ ઉદ્યોગનગર પોલીસે બનાવ નોંધી તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા વિસ્તારમાં એક શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં પોલીસે મકાન માલિક વિનોદ ઉર્ફે વિનુ જીવાભાઈ સિંગરખિયા નામના શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં પોલીસે તુમડા વિસ્તારના હનુમાન મંદિર નજીક રહેતી પૂતી ભોજાભાઈ મોઢવાડિયા નામની મહિલાને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની એમડી સાયન્સ કોલેજ ખંડેર હાલતમાં ફેરવાય. સામાજિક સંસ્થાઓ, સરકાર અને આગેવાનોનું જાગવું જરૂરી. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદર મનપા કચેરીમાં જન્મ મરણના દાખલા માટેની પ્રક્રિયા શરૂ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરની લેડી હોસ્પિટલમાં આવેલ લોબીની છતનું સમારકામ શરૂ. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમીએ સભાનો કર્યો પ્રારંભ. ભાજપના ગઢ મોટી મારડ ગામે સભા યોજાતા રાજકારણમાં ગરમાવો.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.